हेलो फ्रेंड्स, स्वागत है तमाરું गुजराती रेसिपी किचनની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ પૌવા અને બટાકાનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસિપી। તો પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક વાડકી જાડા પૌવા લીધા છે અને સાથે જ મેં અહીંયા એક મોટા બાફેલા બટાકાને છીની લીધો છે। તો હવે નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે પૌવાને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો પૌવાને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો હવે આપણે પૌવાને 5 મિનિટ માટે ઢાંકીને પલળવા દઈશું। तो 5 मिनिट જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પૌવાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ આપણે અહીંયા પલળી ગયા છે। તો આ રીતે તમારે 5 મિનિટ માટે પૌવાને પલળવા દેવાના છે। તો હવે આપણે બધા જ પૌવાને હાથ વડે સરસ મસળી લઈશું। તો પૌવાને એકદમ સરસ આપણે અહીંયા મસળી લીધા છે। તો આ રીતે તમારે પૌવાને પલાળ્યા પછી મસળી લેવાના છે। તો હવે આપણે મસળેલા પૌવાની અંદર બાફેલા બટાકાનું છીણ ઉમેરીશું। સાથે જ અડધી વાટકી બેસન ઉમેરીશું। અને હવે નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું। સાથે જ છીનેલું ગાજર ઉમેરીશું। અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। સાથે જ નાસ્તાને ચટપટો બનાવવા માટે નાની અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ હાથ વડે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે લોટ બાંધતા હોય તે રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને તમારે અહીંયા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે। જો તમને મિશ્રણ વધારે કોરું લાગતું હોય તો તમારે 1 કે 2 ચમચી પાણી ઉમેરી લેવાનું છે અને મિશ્રણ જો તમને વધારે ઢીલું લાગતું હોય તો તમારે થોડું બેસન કે ચોખાનો લોટ ઉમેરી લેવાનો છે। તો લોટ બાંધતા હોય તે રીતે તમારે મિશ્રણને મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને સહેજ પણ અહીંયા પાણી ઉમેરવાની જરૂર નથી પડી। તો બધું જ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો નાસ્તાનું એકદમ સરસ આપણું અહીંયા મિશ્રણ બનીને તૈયાર છે। તો હવે આપણે મિશ્રણમાંથી નાસ્તાના રાઉન્ડ શેપની અંદર બોલ વાળી લઈશું। તો નાસ્તાના મિશ્રણમાંથી રાઉન્ડ શેપની અંદર બોલ વાળતા પહેલાં તમારે થોડું હાથ ઉપર તેલ લગાવી લેવાનું છે। તો હવે આપણે મિશ્રણમાંથી રાઉન્ડ શેપની અંદર નાસ્તાના બોલ વાળી લઈશું। તો આ રીતે તમારે રાઉન્ડ શેપની અંદર નાસ્તાના બોલ બનાવવાના છે। તો બધા જ નાસ્તાના મિશ્રણમાંથી આ રીતના આપણે અહીંયા નાસ્તાના બોલ વાળી લઈશું। તો નાસ્તાના મિશ્રણમાંથી આપણે અહીંયા નાસ્તાના બધા જ રાઉન્ડ શેપની અંદર બોલ વાળી લીધા છે। તો હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લઈશું। તો નાસ્તાને ફ્રાય કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને આપણું તેલ અહીંયા મીડિયમ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાસ્તાના બોલ તેલની અંદર લઈ અને ફ્રાય કરી લઈશું। આ રીતે તમારે પેનની અંદર નાસ્તો લઈ અને ફ્રાય કરી લેવાનો છે અને નાસ્તાને તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનો છે। ફૂલ ગેસ પર તમારે નાસ્તાને ફ્રાય નથી કરવાનો। તો નાસ્તો આપણે અહીંયા પેનની અંદર લઈ લીધો છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને ફ્રાય થવા દઈશું અને જેવા અહીંયા તેલની અંદર બબલ્સ ઓછા થાય એટલે નાસ્તાને આપણે બીજી બાજુ પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો તેલની અંદર બબલ્સ ઓછા થઈ ગયા છે। તો હવે આપણે નાસ્તાના બોલને બીજી બાજુ પલટાવી લઈશું। નાસ્તાનો એકદમ સરસ અહીંયા કલર આવ્યો છે। તો આ રીતે તમારે તેલની અંદર બબલ્સ ઓછા થાય એટલે નાસ્તાને પલટાવી લેવાનો છે। તો બધા જ નાસ્તાને આપણે અહીંયા બીજી બાજુ પલટાવી લીધો છે। તો હવે આપણે એ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ પર નાસ્તાને ફ્રાય થવા દઈશું। તો નાસ્તાને આપણે અહીંયા બંને બાજુ પલટાવતા જઈને એકદમ સરસ અહીંયા ફ્રાય કરી લીધો છે। તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા નાસ્તાનો કલર આવ્યો છે અને નાસ્તો એકદમ સરસ આપણો અહીંયા ફ્રાય થઈ ગયો છે। તો આ જ રીતે આપણે બધા જ નાસ્તાને ફ્રાય કરી લઈશું। પૌવા અને બટાકાનો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે અને આપણે અહીંયા સોસ સાથે પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે। તો આ નાસ્તો તમે સોસ સાથે, ચટણી સાથે અને ચા સાથે પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે। ક્રિસ્પી અને સોફ્ટ પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।